ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજાઈ હતી। મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધારણ સભામાં આજે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ટ્રીટેડ સીવેજ વોટર આપવાથી લઈ કરોડોની ગ્રાન્ટનો ઉપયોગ, ટીપી સ્કીમમાં રોડ પહોળા કરવા, સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવા અંગે મહત્વની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી। ખાસ કરી સફાઈ કામદારો માટે વારસદાર નોકરી યોજનામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે। ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પ્રથમ પ્રશ્નોત્તરી બાદ વિવિધ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી, જેમાં મુખ્યત્વે અગવાડા મીઠા ઉત્પાદક સહકારી મંડળી દ્વારા જીપ્સમ વોશિંગ માટે 19.2 MLD STP માંથી દરરોજ 0.1 MLD ટ્રીટેડ સીવેજ વોટર આપવા મંજૂરીની દરખાસ્ત કરવામાં આવી છે। પાણીની પાઇપલાઇન, પમ્પિંગ અને મીટર સહિતની સિસ્ટમનો ખર્ચ તથા જાળવણી મંડળી દ્વારા જ કરવાની રહેશે। બીજી તરફ વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી મળેલા આશરે 86.48 લાખ રૂપિયાનો ઉપયોગ વિકાસના કામો માટે કરવાની મંજૂરી અંગે નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત 15માં નાણાં પંચની અનટાઇડ ગ્રાન્ટ હેઠળ વર્ષ 2024-25 અને 25-26 માટે કુલ આશરે 24.36 કરોડ રૂપિયા મળ્યા છે। આ રકમમાંથી પાણી પુરવઠો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઢોર ડબ્બાના નિભાવ માટે રકમ ફાળવવાની દરખાસ્ત છે। ટીપી સ્કીમ નંબર 24A ચિત્રા અને ટીપી સ્કીમ નંબર 16 અધેડવાડમાં 12 મીટરના રસ્તાને 18 મીટર તથા 15 મીટરના રસ્તાને 21 થી 24 મીટર સુધી પહોળા કરવાની પ્રક્રિયા અંગે પણ મંજૂરી આપવામાં આવી છે। સૌથી મહત્વના નિર્ણયમાં મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવાની યોજનામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો। અગાઉ ધોરણ 4 પાસથી ધોરણ 9 સુધીની લાયકાત નક્કી હતી, જેમાં હવે માત્ર ધોરણ 4 પાસની લાયકાત રાખવામાં આવી છે। આ ઉપરાંત ગંભીર બીમારીથી પીડાતા અને લાંબા સમયથી ફરજ બજાવી ન શકતા સફાઈ કામદારો માટે પણ મેડિકલ બોર્ડનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે તો તેમના વારસદારને નોકરી આપવાની યોજના અંગે નિર્ણય લેવાયો છે। આ નિર્ણયથી મહાનગરપાલિકાના સફાઈ કામદારોના પરિવાર આજે તારીખ 28/7/2026 ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાયેલ, જેમાં 1 થી 10 કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ, જેમાં અકવાડા મીઠા ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડને ટ્રીટેડ સીવેજ વોટર આપવા અને વર્ષ 2025-26ની વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી સભ્યશ્રીઓ દ્વારા સૂચવવામાં આવતા કામો ઉધારવા, પછી 15માં નાણાં પંચની અનટાઇડ ગ્રાન્ટ અન્યવે હાથ ધરવાના કામોને મંજૂરી આપવા, તેમજ આરોગ્ય વિભાગ હેઠળના અર્બન મેલેરિયા વિભાગની કેડરનું એકત્રીકરણ અને ભરતી બઢતીના નિયમોમાં સુધારો કરવા, તેમજ ભાવનગર મહાનગરપાલિકા હસ્તક રિઝર્વ પ્લોટ કોર્પોરેશનમાં પ્રોજેક્ટની કામગીરી સંદર્ભે મટીરિયલ ડમ્પિંગ તથા લેબર ડેમ્પ માટે એજન્સીઓને હંગામી ધોરણે ફાળવવા માટે ભાડા તથા ડિપોઝિટની રકમ નક્કી કરવા, ટીપી સ્કીમ 24 અને ચિત્રા તથા ટીપી સ્કીમ 16 અધેવાડાની કામચલાઉ ફરી રચનાની દરખાસ્તમાં સમુચિત સત્તામંડળ મહાનગરપાલિકા ભાવનગરને ફાળવેલ હેતુ માટેના અંતિમ ખંડો તથા રસ્તાના માળખિયા અન્યવે પરામર્શ આપવા, તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં વર્ગ 4ના કાયમી ધોરણે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 50 થી 55 વર્ષની ઉંમરના વારસદાર નિમણૂક યોજના લાગુ કરવા અંગે મંજૂરી આપવામાં આવી, તેમજ તિલકનગર વિસ્તારમાં રહેણાંકીય હેતુનો લીઝ પટ્ટા રિન્યુઅલ તથા દબાણ હટાવો સેલ ખાતે જપ્ત થયેલ માલસામાનના ભંગારની નિકાલ માટે કુલ 10 કાર્યોને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ છે। વિપક્ષ દ્વારા જે સૂચના આપવામાં આવી છે એમાં કોઈ અમલીકરણ કરવામાં આવશે કે? વિપક્ષના સૂચનો અત્યારે હાથે ધરેલ છે અને આ માટે વિચારણા કરીને પછી યોગ્ય કાર્ય કરશું। સીધો લાભ મળી શકે તેવી શક્યતા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।